જો ગાઈસ આ હે ને કેવું મસ્ત હે ને આવ કીટી 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 એનું નામ એ કીટી હે ના સજીયાનું ટીટુ સીટુ 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 હેડ મમ્મી કેવું મસ્ત કેવું મસ્ત છે એ આઈસ દેખો એના મમ્મી ઉઈ ઉઈ એની માં કરમાં એની એ રહી જોઈ ની એની માં કેને બધા ગયું એવા કોથરામાં હે જોઈએ રે તે મમ્મી રમાડે છે સીટુ ને લાય હવે માન ફાર્મ હાઉસ થાય ને તો હે ને હું એક નાનું મિનીનું બચું લો અને આ બિલ્લો મારી પાસે આવી ગયો છે હાય બિલ્લુ મને અડવું ગમે પણ મારે ને પછી ઘોડે વડે હાથ ધોવા જવા પડે એટલે હું અડું નહીં આળસ થાય હાથ ધોવાનું માય ગોડ કુત્તે બિલ્લી કા ખેલ હેલો ગાઈસ તો વાગી ગયા છે 5:45 અને અત્યારે બનાવવાના છે ભજીયા જેમ કે મમ્મીએ કીધું જ તો મમ્મી આ બટેકા બાફવા બધું મૂકી સો ગાઈસ છતું બચ્યું મારા હાથમાં આવ્યા હતું કેવું મસ્ત કેટલું ક્યુટ છે સી પંજા મારે જોરદાર ઓ માય ગોડ કેવા પંજા મારે એની મા પાસે માના દરબારમાં હવે 7:15 વાગે આવ્યા છે સ્નાન કરી લીધું ફર્સ્ટ ક્લાસ બરોબર આવું કંઈક સંધ્યાનું વાતાવરણ છે મસ્ત સિદ્ધાસ સ્નાન કરવા જમીન કામ કરી કરું ને હા એ ગાડી જમીને તો જમવું નથી પવન કેવો આવે મસ્ત છે ને ઓલા બિચારા બેન ક્યાંથી ખબર અંકલ મંદિર છે જો આશ્રમનું ફર્સ્ટ ક્લાસ હે ને જો ધરમાનો જો મંદિર છે સામે હોટલ છે જો હોટલ શ્રી ગિરનાર કાઠિયાવાડી રૂમ્સ હોટલ ગિરનાર હા જો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવામાં તો કારેલાનું શાક રોટલી અને ભજીયા તો તમને દેખાડ તો માતાજી બેસી ગયા છે જમવા જો મામી ને બધા એને બેસી મામી ને પપ્પા ને બધા એના અહીંયા આંટી રોટલી કરે છે જો કા પપ્પા ચાલો ભાઈ જય મહાદેવ આદેશ 9:15 વાગ્યા છે વારસદ માતાજીના સ્થળેથી હવે નીકળી છે આગળ જવા માટે આગળ જજો ક્યાં જઈ હેલો ગાઈસ વાગી ગયા છે રાતના એક વાગ્યો છે અને અમે રનિંગમાં જ છીએ 9 વાગે નીકળી ગયા હતા નહીં 9 વાગ્યા પહેલાં અને નાસિક 100 કિલોમીટર જેવું રહ્યું છે નાસિક 150 રહ્યું છે અને જો અમે તો નીંદર જો કે કરી લીધી કે પણ આ લોકો કે સુઈ જાઓ મેં કહું ગાડીમાં સુઈ જાઓ તો એ માનતા છે નહીં જો આ બે બાઘા જેવા ઉઠી ગયા નીંદર થઈ ગઈ ભાભી પૂરી બરોબર પેટ્રોલ પંપે ગાડી અને ચા બે અહીં જોવું થાય કમુના ભાઈ થાકી ગયા આદેશ તમારે આવો અખતરો કરવો નહીં હા કેમ કે અમે તો જંગલ આદિવાસી છીએ તમારે કરવું છે કે તમે ઉપર ઘા કરી દેશે એના કરતા રહેવા માટી વાળા આદિવાસી આવે ને તો મારી શક્તિઓથી કાઢી મોકલીશ
એ તમે જોઈ લીધી હમણાં નમૂના ભાઈ એ તો શક્તિ જોઈ કે ન જોઈ ભાઈની શક્તિ સુપરમેનની જો અમે હુતા ક્યાં નહીં ક્યાં હુતા અમે બધા હુંચવામાં જો ગાડી ફૂલ સેટઅપ આપણો જો નહીં જાવે પણ મને જો આ અમારે પંખા ચાલુ છે અમારે ગાડીમાં હુઈ જઈશ અને એ બી બહાર હુતા છે એમને 2 કલાક શું છે કે આખું ચેર ભાગી છે ને ત્યાં હતું બરાબર The Bluetooth device is connected successfully. કેટલી વાગ્યા કેટલા ચાલો ભાઈ 6 વાગી ગયા ચીખલી પહોંચ્યા છે માતાજીની આરાધના સાંભળશું નારાયણ સ્વામી કે જગજનની સાંભળશું ને અહીંયા ચા પાણી પીધા તો બતાવો કેરી ને આંબા મસ્ત ના કેરી બહુ મોટી કેરી મુના ભાઈ અહીંયા આવે છે ને આ કેરી શું ના ના કાંઈ નથી આપણે કેરી થાળ પર એમને આપને જે આપે એ તો શું કચરો કચરો બધો એમને એક નંબર ક્યાં એક નંબર આ બધું એક્સપોર્ટ થતું હતું ગાડી પર મુના ભાઈ કે પછી એની ક્યાં જોતી હોય ડબલ ઘણા ભાવની પાછળ આવું છે બધું પાછળ જો આ બધા આનંદ કરે મમ્મી કઈ કી આયુ પેલા હા હાલો આદેશ બધાને આદેશ બેન આદેશ આદેશ તમે કેમ આમાં ઓલું ફરીને આદેશ વાન આદેશ આરામ થઈ ગયો બધાને હા સરસ સરસ બહુ બેન તો હજી હુતા છે એમના હુતી જાગી હતી એ હુતી છે એમ ચાલો હાલ આગળ મળશું બધાને હર મહાદેવ હર મહાદેવ હવે અમે અત્યારે ચા પાણી પીને નીકળ્યા છે મહાદેવ 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 ચા ચા પાણી પીને સવારે નીકળ્યા અમે નીકળીને આમ ઓલો હાઈવે ઉતરી એને કીધું હવે નીકળી ધીમે ધીમે સવારે ચા પાણી પીધા ટાટા મસ્તીના ટાટા હતા એટલે ટાટા એમ ગરમ ન થાય આપણા કાઠિયાવાડ જેવો ચા ન થાય પછી આગળ જોયું અમે બધું રસ્તામાં પેટ્રોલ પંપે ઉતારતા પણ અહીંયા આંબા બહુ હાલો ભાઈ વળી વિડીયોમાં તમારું બીજા સ્વાગત છે અમે પાછા બાજુ અડધે રસ્તે શહેરમાં ચડ્યા છે એટલે બધું અલૌકિક વાતાવરણ બતાવી જંગલ વિસ્તાર જ છે ડાંગ જિલ્લાનું આ ગણાય જાળવા જય મહાદેવ સાપુતારા 30 કિલોમીટર છે ઉભા રહ્યા છે બરાબર કીધું હવા ચેક કરાયેલી ગાડીમાં હવા ચેક થાય હવા ઓછી હતી એવું છે જાય લાગ્યું હતું બસ તેનું લોકેશન આવ્યું છે મસ્ત પહાડ હોય છે દુકાન છે અન્નાજીની ફર્સ્ટ ક્લાસ અન્નાજી કરે હવા ચેક આમુનાભાઈ કેવું આદેશ સુપર છે ને વાતાવરણ ઘટે જ નહીં કાપડ ઉતરી જાય એમ ને આવું કાંઈક છે તો વચ્ચે સારી જગ્યાએ આદેશ ચલો ભાઈ હવે સ્ટોપ વચ્ચે કર્યો છે દાંતને થોડાક સર્વિસ બર્વિસ કરી નાખી વંશ આદેશ એ વંશ આમ તો જો કાકા બ્રશ કરશો ને આવું કંઈક વાતાવરણ હે મસ્તીનું જો ચકાચક ઉઠા છે અત્યારે આમું નમું કરે છે ફર્સ્ટ ક્લાસ જગ્યા આવી હાઈ ક્લાસ હોટલ નાનકડી એવી ટપરી કહેવામાં આવે જો આ જંગલ છે બધું ભલે ઉગ્યા બાણા સૂર્યનારાયણ દેવ શું બેટા જો આ બધા મૂર્તિને ખબર પડ્યું ખબર પડી ગઈ જો બધાને વણ ખબર પડ્યું એમ ને હા ચાલુ હે મસન
આદેશ હા બધા ભાઈ હવે આવવા માંડ્યા હારું 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 એક બે કરીને આદેશ આવો આવો આપણે હોટલ ચાલુ કરી નવી હા સાપુતારા બાજુ ચા કોણ કોણ પીશો ભાઈ બાબુ બેન હાલો જય બધા તારે ભાવ આ બેન જ પૂછવાનું ચા દૂધ પીવું દૂધ બનાવી દઉં બાબુ પાર્લેજી હતી દૂધ હા નાસ્તો પૂરો હવે અમારે હવે કાર્યક્રમ ચાલુ થયો છે ચાનો જો હવે રાજુભાઈ નાખો કાઠિયાવાડી ચા બનાવી માય ફાધર છે ચા બનાવી ચાલુ કર્યું હારું હારું આ બાજુ કેબિન આવી હા બનાવો હારું હારું ચા હમણાં વાઈટ કોઈ નથી હા વાંસ ભૂકી કેવી છે રાજુભાઈ આપણા જેવી છે? ભૂકી આપણા જેવી ન થાય ભૂકી આપણા તમને કહું, આપણે વાઘ બકરી ઓલી હોય ને મુના હા ભૂકીમાં તો આપણે ક્યાંય મેળે જ નહીં. ક્યાં છે હવે નાખી દીધી એમાં હજી દૂધ પડ્યું ને કાંઈ વાંધો થોડીક દૂધ લાય બે મિક્સ કરો ના લાય તો ખરો થોડી ખાંડ નાખ દ્યો છે ને આવી ગયા છે આ બાજુથી મેડમ હવે હોટલના માલકીને હા પોતે હો આ પોતે આદેશ હોટલે નવી ચાલુ કરી હમણાં આ બાજુ પીરસવા જાય હોટલનો નાનો માલ આવું તો વાંધો નહીં આયા અમે પીરસ હલો ગ્રાહક આવી ગયા છે. હા દેવા જ મંડો વાંચ ઓર્ડર લઈ લે હા લઈ લે, લઈ લે. કેતો છો ને હું પીરસવા તો અમારી બધી અરે બધી ચાલુ કર્યું ખાંડ નાખો આજે શેફ ને થોડુંક આવડતું નથી આવે શીખવાડી બાપુ ખાંડ નાખો એમ કહો જો પપ્પાએ ચા બનાવી નાખી છે તો હે ને તો ચા બની ગઈ હવે બધા બે છે અહીંયા પીવા ભાઈ દઈ દો એમાંથી ચા ઘણી છે હા દઈ દો આવશે ને આવશે મીઠી નહીં હોય આ તો મીઠી નહીં હોય ના એ કાંઈ નહીં હોય મોરી પી લાડુડી દો સાત છે આદેશ જો બધા મેંડો નાસ્તો કરવા ચલો શું છે નાસ્તામાં જો લાડુડી છે જો આ કાચી ખાંડની સેવ લાડુડી તીખા ગાંઠિયા ને સેવ તીખા બધું જ ગાંઠિયા કાઢ્યું છે બધું એકાદ ન ખાય હે એવું છે વંશને અમારે ખાંડ નાખી વંશ અંકલે ખાંડ આને પૂરી કે મેં ભરે કે ઓગળી અમારા મુનાભાઈ જો લલકારે અમારા જૈન છે ખાતા નથી સવારે જૈન લોકો આવું કંઈક છે બરોબર જો મોતીના બધા નાસ્તો કરે છે જગ્યા મસ્તીની મળી ગઈ છે ભાઈની ફર્સ્ટ ક્લાસ હાલો નાસ્તો કરો અરે ડુંગર હેડો ઉપર મકાન છે આ રીતનું છે એવું હે ઉપર મકાન હમણાં તો એ તો કહું જો તો મંદિર છે ને એમાં જો ઉપર મકાન જેવું હોય મકાન જ છે છેલ્લા ભાઈ સ્ટ્રોબેરી આવી ગઈ એ શું છે એ શું હે બ્લુબેરી ક્યાં હે હાલા જાંબુ અલા જાંબુડા નથી. બ્લુબેરી હે બાબા બ્લુબેરી હે બ્લુબેરી શું હે દે તો ભાઈ મમ્મીને દેતો તો આ બ્લુબેરી હે ને એટલે ખાવા હે
50 નો હોય તાર બાપાની કોઠી બેના અમારે સિટીમાં નથી 50 રૂપિયા ગયા અને 50 રૂપિયા 50 ન હોય જોઈએ ના જવા દો એક કરમલા લઈ લ્યો સમજી ગયા હું સ્ટ્રોબેરી ચલો ભાઈ હા લઈ લીધે 50 ને 2 બરોબર ખાટી ખાટી સ્ટ્રોબેરી અને કરમદા પેલા મને લાગ્યું બ્લુબેરી આ કહેતા હતા ને ભાઈવા ને હા કરમદા ભાભી કહેતા હતા એમને ભાવે હા જો આ ખાય સ્ટ્રોબેરી અને કરમદા બતાવી તો બસ આવા કરમ હા હે ને જાંબુડા જેવા લાગે પણ સારા આવે ટેસ્ટ મને બેન સ્ટ્રોબેરી આપણા કરતા સ્ટ્રોબેરી સ્વાદ ફેરે ને બહુ મસ્ત રે ને એનીમાં નથી લઈ લીધું હોય ને જામ કરવા ને બેન હા નાનું છે પણ સ્વાદ સારો હોય રાજેન્દ્ર શેરી હા હા આમ જામ થાય જોરદાર વરતા આવે આપણે ચાલો ભાઈ આદેશ થોડો પ્રોબ્લેમ આવી ગયો છે બરોબર હલવાણા છે એટલે આગળ તમે વિડીયો જોઈ જો તમને ખબર પડશે શું કામ હલવાણા છે થોડી હેરાનગતિ આવી ગઈ છે ઊભા છીએ અહીંયા નાસિકથી થોડાક આગા છીએ શું હેરાનગતિ એ માટે તમારે વિડીયો જોવો પડે નહીં મુનાભાઈ કેવાનું ન હતું બરોબર અને બહાર નીકળી તો એવું તો ચાલ્યા રાખે બરોબર ઓલું ભજન છે ને મરજીવા બને તો મુનાભાઈ મોજ કરે એટલે એવું તો ચાલ્યા રાખે બરોબર કાંઈ વાંધો નહીં તકલીફનો તો સામનો કરી લેશું આપણે જય મહાદેવ હેલો ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર એને પણ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો આજ ડેટ થઈ છે 4 બટ બ્લોગ બધા ધીમે ધીમે આવશે કેમ કે અપલોડિંગનું થોડુંક ઓલું થાય અને એક દિવસે અમે બ્લોગ મૂકી છીએ તો અમે નાસિકથી પછી અમે ત્રંબકેશ્વર 3 તારીખે અમે દર્શન કરવા ગયા હતા તેનો બ્લોગ તમારે કાલ કે પરમદી આવી જશે તો તમે અમારા બધા બ્લોગ જોજો તમને મજા આવશે બાય બાય રાધે રાધે